હું કે કલે જાઓ બધા મજામાં ને ભાઈ. તમારો ભાઈ આજે જાગી જોશો ને, રમજાનનો દિવસ છે, 11મો મૂડ બરાબર નથી, પણ હવે તો હું વહેલા જાગવું પડે ને ભાઈ. પછી ભાઈ ઘી વાળી ગરમા ગરમ, આહા મોઢામાં પાણી આવી ગયું, ગરમા ગરમ ઘી વાળી ભાખરી ખાઈ લેવો. પછી તો હું તો નાહી લીધું હતું. પછી બેબી કે મારે નાવું છે, મને નવરાઈજો. મેં કાંઈ વાંધો નહીં, તને નવરા લઈ જા, તોય હું મને યાદ રાખ. પછી ભાઈ કરી દીધી નવી દુલ્હન જેવી ચમકતી. હો ભાઈ વાહ બેબી વાહ, એકડો એકડો. પછી ઘરે આવી ગયો ને મહેમાનને બેહાડી દીધા જમવા. મેં તમે જમી લો, મારે તો ભાઈ રોજું છે એટલે મારે ન જમવાનું હોય. અને અરહાનભાઈ લીધી હતી 10,000ની ગોલ્ડ ઘડિયાળ, ઈ કે દેખાડી દે. મેં કાંઈ વાંધો નહીં, દો ગોલ્ડ. હો ભાઈ પછી તો મારી બેન જાતી હતી ને, ટાટા બાય બાય છે સીયું કહી દીધું. મેં કીધું આવજો હો ભાઈ. પછી તો અમારે બનાવવા નતા બ્રેડના ગુલાબ જાંબુ. પછી બ્રેડ લઈ લીધું પહેલાં, તો પછી જો પ્રોસેસ આગળ મારા મમ્મી છે ને આ બધી પટ્ટી કાપતા હતા. મેં બધું તમે કરો, મેં તમને મદદ કરાવું. પછી જો ભાઈ આવી રીતે બધું બનતું હતું. દૂધ નાખી દીધું ને બ્રેડ લોટની જેમ કરી નાખ્યો તો ભાઈ મસ્ત બનતા હતા ભાઈ. પછી તો ભાઈ ગોળી વાળી દીધી મારી મમ્મી. એ કે પહેલાં ગોળી વાળવાની, પછી એ કે લાઈનમાં ગોઠવતા જવાનું. પછી ભાઈ નાખી દીધા હો તળવા માટે તેલમાં તળી નાખ્યા ને સાસણીવાળા કરી નાખ્યા. અને ભાઈ દસ્તરખાન તૈયાર થઈ ગયું હતું ને આપણા છે ગુલાબ જાંબુ ભાઈ. કેવો લાગ્યો મિની વ્લોગ? લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. હા.